મિત્રો નમસ્કાર। આજે હું આપને દેવોના દેવ એવા મહાદેવજીના દર્શન કરાવીશ, એ પણ દ્વારકામાં। મિત્રો તમે દ્વારકા ઘણી બધી વાર મિત્રો ગયા હશો, પણ આ એક એવા મહાદેવ દ્વારકાના જે ત્રણેય બાજુ દરિયાના વચ્ચે એવા મહાદેવજી બિરાજે છે। મિત્રો આજુબાજુમાં દરિયો અને વચ્ચોવચ્ચ શિવલિંગનું એકદમ રમણીય દ્રશ્ય મિત્રો દેખાવામાં આવતું હોય છે। તો મિત્રો આજે આપણે દેખાડશું આપને દ્વારકાના અદ્ભુત એક શિવજીના મંદિર, એવું એનું નામ છે ભડકેશ્વર મહાદેવ। જી હા મિત્રો, આ ભડકેશ્વર મહાદેવ મિત્રો વર્ષો જૂનું આ મંદિર છે। વર્ષ 2 વર્ષ પહેલાં આ મંદિરને રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, અને ત્યારે એક મનમોહક શિવલિંગનો સ્વરૂપ આ મંદિરને આપવામાં આવ્યો છે। એટલે મિત્રો આ શિવલિંગનું સ્વરૂપ આપવામાં આવે છે, તેથી એનો લોકેશન પણ એવું છે મિત્રો કે ત્રણેય બાજુ દરિયો અને દરિયાના મોજા જાણે કે આ શિવલિંગને સ્વયંભૂ દરિયાદેવ અભિષેક કરતા હોય એવું આ મંદિરના નજીક તમે જાઓ ને બેસો ત્યારે આપની અનુભૂતિ પણ થશે મિત્રો। તો તમે જોઈ શકો છો કે આ મહાદેવનું નામ ભડકેશ્વર મહાદેવ છે, અને અહીંયા ખૂબ ભક્તો આવતા હોય છે, પણ અમુક મિત્રોને ખબર નથી હોતી કે આ ક્યાં આવેલું છે, શું છે। એટલે ઘણા બધા દ્વારકા આવતા હોય છે, પણ એ દ્વારકાધીશના દર્શન કરીને જતા રહેતા હોય છે। પણ આ મારો ખૂબ જ મોટિવ એટલા માટે છે કે આપ પણ જો દ્વારકા આવ્યા હોય તો ભડકેશ્વર મહાદેવની અચૂકથી આપ મુલાકાત લો। અહીંયા એકવાર વિઝિટ કરવા જેવી છે આ જગ્યા, અને જાણે મહાદેવના સાનિધ્યમાં હોય એટલે મહાદેવજીના સાનિધ્યમાં તો કોઈ બીજું જોવું જ ના પડે, અને એમાંય દરિયો બાજુમાં હોય એટલે તમે એકવાર ઇવનિંગમાં આવો તો સાંજ તમારી જતી રહે ખબર પણ નહીં પડે મિત્રો। અને આનું લોકેશન જો કહું તો મંદિરથી 2 કિલોની આસપાસ ભડકેશ્વર મહાદેવ આવેલું છે। જો તમે ભડકેશ્વર મહાદેવ આવતા હોય તો ભડકેશ્વર પોતાનું પ્રાઇવેટ વ્હીકલ લઈને આવો એ સારું પ્રિફર કરજો। બીજું કે તમારે પ્રાઇવેટ વ્હીકલમાં ના આવતા હોય તો ભડકેશ્વર મહાદેવ માટે તમે ઓટો રિક્ષા પણ કરી શકો છો, અને રિક્ષા તમારે ડાયરેક્ટ ના કરવી હોય તો તમે છૂટક રિક્ષામાં પણ આવી શકો છો અહીંયા। અને તમે અહીંયા આવીને પછી દર્શન કરીને બાજુમાં પણ બીજી ઘણી બધી રિક્ષા તમને તૈયાર મળી જશે, પણ એના કરતાં હું પ્રેફર કરું છું પ્રાઇવેટ વ્હીકલમાં આવો। અચ્છા રિક્ષા કરો તો રિક્ષા પોતાની કરીને આવો, તો તમને શું આવવા જવામાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય મિત્રો। તો મિત્રો પાછળ દેખી રહ્યો શિવલિંગનો નજારો, એવો ખૂબ ઠંડો ઠંડો પવન, અને એમાં પણ દાદાનું સાનિધ્ય મહાદેવનું, દેવોના દેવ જે આપણે કહી શકાય એવું મનમોહક દ્રશ્ય છે મિત્રો। અને અહીંયા આજુબાજુમાં દીવાદાંડી મનમોહન રમણીય દ્રશ્ય પણ આપ દેખાશે જ્યારે દર્શન કરવા આવો ત્યારે। તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય દ્વારકાધીશ, જય ભડકેશ્વર મહાદેવ, જય 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 શ્રી રામ।